અલે આજ તો શિવરાત્રી હે ખબર હે નહીં ભંગ ભંગ પીવા જવું પડે પણ એક ખારું કોઈ હંગાત છે નહીં શું કરવું પડે અલે આ દિલાભાઈ હા બોલો ને ભાઈ આ પાણી તો વારો એડો આજે તો શિવરાત્રી નહીં હા તમે યાદ કરાવ્યું તે સારું કર્યું હું તો ભૂલી જ ગયો છું આ ભંગ ભંગ પીવા જઈએ આપણે પણ સારું મારું પાણી કોણ વાર છે એ પાણી મેલો ને બંધ બંધ કરી દો પણ સારું પાણી એમ કરો હા આ પાણી પડતું રહેવા દો પહેલી આપણે શિવરાત્રી પછી બીજું બધું કોમ ચલો પણ ભોંગ તમે વધારે ના પીતા ચાલ ભોંગ એવી વસ્તુ છે ને કે તમે એક વખત પીશો ને તો ગોડા થઈ જાય હું તો ભોંગ પીજો તો ને ભાઈ તે ગુલેટો ખાતો હતો ગુલેટો એ છે ભંગ આવે તે ગુલેટો ખાતા હતા અરે આ ગજબનો ભોંગ આવે હા આજે જોઈએ એડો પીએ તો ખરા પણ તમે એક જ પાલું પીજો હા તમે પેશન તો અડધી પીએ બસ હા હા નકર જો તમે મારી વાત સાંભળો હા ભોંગ પીધા પછી છે ને પબ્લિક ગોડી થઈ જાય છે અને ભોંગ તો પીતો તો પી જાય છે અને જો મગજ તો ચડી ગયો ને તો માણસ મરી જાય અરે એ કેવો હે તે આ તો પબ્લિક છે ને શોખ કરે છે આવા ખોટા ખોટા શોખ કરે છે આ ખોટા શોખ ના હારા જુઓ ઘેર કોઈને ખબર ના પડે એ રીતના ભોંગ પીજો સારું આજ તો મહાશિવરાત્રી છે એના આજ તો પબ્લિક આવશે આજ તો કડક એને જોરદાર ભોંગ બનાવવાની છે પબ્લિક ખુશ થઈ જાય કરણભાઈ કેવું ચાલે છે બોલો શાંતિ છે આજ તો મહાશિવરાત્રી તમારે ભોંગ પીવા જવાનું નહીં શું છે તમારે ભંગ ભંગ પીવા જવું તો પડશે યાર વાત તો શિવરાત્રી જ મારે તો મગજ પછી નીકળી ગયું વાત તો શિવરાત્રી છે ભોંગ લેવાનું છે કઈ લેવાનું તમારે પરસાદી છે નાન અરે ના લેવાય યાર થોડા શું કહું થાય એટલે પરસાદી ના ના પડાય તમ ના પડે ક્યાં જગ્યા તે ખાલી ખોટા એમ તો વાત સાચી પડે એવું છે તું ના ભાઈ મારા ઘેર ઓવા કીધું ને તમને ખબર હે ઓવ, ઉપવાસ તો એટલે ના પાડું છું વાત સાચી હવે દર્શન તો કરવા જઈએ અમે દર્શન કરીને આવતા રહીએ ખાલી હાલે હેડો તમે આવો છો ને હવે હેડો હા નીકાભાઈ આવી જશે મંદિર તો કેમ કરો દર્શને કરતા આવીએ અને ભોંગે પીતા આવીએ પણ જુઓ મેં તમને આમ પહેલાં કીધું હતું અને અત્યારે કહું છું પણ ભોંગ તમે છે ને માપનું પીજો કશું હતું નહીં ભોંગ તમે લાગશે. એક પાલું કીધું હું અડધી પણ હા આપણે તો બે જ જણા જ છીએ અત્યારે તો કોઈક આવી જાય તો સારું વાત છે બીજા બે જણા તો થોડી મજા આવી જાય હો મંદિર આવી જશે દર્શન બર્શન કરવા જઈએ અલે આ દિલો આવા સદીલા ના ગાતે તા જઈએ દિલા શું ચાલે છે કે શાંતિ રે ભાઈ બોલો ઘણા દાડા દેખો ને દાદા દેખો ને તમારે જેમ થોડા નવરા ફરીએ છીએ અમે આજે મહાશિવરાત્રી છે તમને ખબર નહીં સન માં મહાશિવરાત્રી ભોંગ પીવા જવાનું છે કે નહીં જવાનું તમારે અમે તો ભોંગ પીશું અલે ભોંગ ના પીવાય યાર પીવા તો એ ભોંગ નો ભોંગ જમવું અને આ થાય મહાદેવનો પ્રસાદ છે પીવાય મહાદેવ તો પડશે પણ ઘેર ઝઘડા થઈને હું જો તમે તમારા ડોશીથી બીવો છો ડોસીથી બીતો નહીં એ બધું ના કરે યાર ખાલી ખોટું એટલે આ ભોંગ પીવામાં તો શું થાય જો મહાદેવની પ્રસાદી હોય થોડી પીવાની અલે યાર તમે હું ના જવાય એ હું નહીં કામ કહેતો ભાઈ આ તો નહીં આવો જરા આપણે જઈએ ભોંગ પીવા તમારે જવું જો હું તો હેડ ઘેર કારણ કે હેડો તને આપણે મારા જઈએ. ભોંગ પીવા જેવું નહીં હા તો જો તમે તમારા ડોશીથી ખાલી બીવો છો ખોટા ઝઘડા કરી દિલ્હીની ભોંગ પીને મને ઘેર જવા દે જો મહાદેવના મંદિરે આવી ગયા છે ભોંગ માપની પીજો તમે હા એક ભાઈ જ તું એ glass માપની પીએ. પીજે હા હા તમે આખું પાલું કે પણ હું અરે પણ અડધું પીએ. પીધા પછી તો તમારે બોને રહેતું નહીં પણ હું યાર એ આલી એટલે એવું પીધા પછી તો ગોડા થઈ જવો તમે હર હર મહાદેવ હર મહાદેવ આવ આવ ભાઈ આવ ભોંગ પીઓ ભોંગ આવ આવ બેસો બેસો તમાર માટે જ છે બોલો કેટલો પીવાનો બોલો મહારાજ બોલો બોલો પીઓ પીઓ બેહો બેહો જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ બોલો કેટલો પીવાનો સાથ તો દર વર્ષની જેમ આપણે તો પેલા પેલું એક જ તારે. લાવો ને હા આપણે તો પેલું એક જ લાવો હા હા અરે યાર એક ના પીવાય જો પેલા આટલો પીઓ કડક છે બહુ માપનું પીજો અરે હા એક વખત જ આ કહેવાનું છોકરાને તો થોડું જ મળશે તમારા બોલો ભાઈ કરણભાઈ આપણે એક જ બહુ કડક છે કેવું છે બોલો છે ને બોલો જય પીવાનો મહાદેવ.
આ ભાઈ આ ભાઈને, એ આ માપનું લેજે ભાઈ હો. હા હા બહુ કડક છે ચડી ના જાય ભાઈ તારી ડોશી ખબર ના પડે હો. હા સરસ સરસ લ્યો મહારાજ તમે તો પીવો. ના ના ઈ હે ના ના, ના પીઓ, મહારાજ પીઓ. તમને તો હશે, હું તમે તો આખો દમ પીઓ. પીવું છું હાલ પીને જ બે આવ્યો છું ના ના પીઓ હોય. હું પીવું તો પછી મને હે ને આ હસુઆ ભાઈ એવો છે ભોંગ બરોબર કલમ ભાઈ કેવું લાગ્યું તમને? સારું છે એક હજી મળી આવે તો હમું રહેશે. પણ તમે તો હસ હસ જ કરો છો. હા ગજબ છે હમણાં હસવું આવશે બોલો મહારાજ ગોડા થઈ ગયા લાગે. મને હસવું બહુ આવે છે ભોંગ એવો છે બોલો તમારે બીજો પીવાનો આપી દે તમે પરસાદી નાન એ માપમાં રા ભાઈ. પીવા દો મહારાજ તમે તો ગોડા થઈ ગયા છો. એક જ પીવા પીવા આટલા પીવા બહુ ના પીવા બહુ કડક છે બોલો ભાઈ તમારે ડોશીને ખબર ના પડવી જો. હા. ના ભાઈ આવવાનું કર બોલો ભરવાનું છે હાલજો થોડું હેડો ને. મહારાજ તો ગોડા થઈ ગયા કો. મને હસવું બહુ આવે બહુ. મહારાજ તો પેલા જ તૈયાર થઈ ગયા લાગે છે. લાગે છે બેઠા નહીં યાર બોલો બોલો તમારા બસ પીવો પીવો લાવો યાર પીવો કી યાર માં પતો તો પીવો છે મહાદેવનું સા તો લે પ્રસાદ છે બોલો તમારા દિલીપ લાવો ભરજો એક તાન. તમે તો યાર ગોઠતા જ નહીં હો દિલાભાઈ બહુ જ છે એમ બહુ કડક છે પાછો ચડી જાય હાલ હમણાં જોવા જોઈ લેજો લે, મને લાગે છે નક્કી મહારાજ ના ભોંગ જ થઈ ગયો લાગે છે. ફાઈનલ ફાઈનલ. તો પીવાનું કરે યાર તમે ચડી ગયો હાલ તો બોલો જો તમારે પીએ રે તમે તમારા ભાઈ આમાં આ છોટું તારા બહુ ભોંગ નહીં પીવાનું બોલો ભાઈ તમારામાં પીવો કે યાર તમારા માટે તો આ તો નહીં ગોઠવ્યું આ તો દર વર્ષે યાર બહુ પીવું છે બોલો હજી હા હા કાલે તે ભાઈ કડક એ કડક તમાર ડોશી એ માપમાં રહો તમાર આજે ડોશી. શિવરાત્રી તમે તો મહારાજ ના પાડીને તમે ગોડા થઈ ગયા છો. ના લ્યો. કરીએ. આ તો દર વખત ગોડા થઈ જાય યાર આ ભાઈ આવે ને આ ભાઈ બહુ જબરજસ્ત કોમેડી કરે છે બોલો મહારાજ જલ્દી નીકળતો હું હો. જબરજસ્ત કોમેડી કરો યાર તમે તો આવે ને યાર પીજો પછી તો તમે ગોઠતા જ નહીં બરોબર લ્યો હરા હરા મહાદેવ. આ પીવો તાર મને થોડો પીવા દે મને આમાં પીવાની ઈચ્છા થઈ ગઈ છે યાર બહુ નહીં પીતા મહારાજ આપણે. માપમાં. બીજાભાઈ, ઘેર જશું તાન આપણે. ના ના ઊંઘો મહાદેવ ના આશ્રમ ઊંઘો મારા પાડું પર ઉપર સારું ફટાફટ થઈ ગયું છે મને. બોલો ભાઈ તમારા હજી પીવાનું ના બસ પીવો ના પીવાયો હતા તમારા ભાઈ હજી પીવો કે દિલો તો ગોઠવું ના. નહીં યાર આમ તો કામ ભાઈ મારા ઘેર જવું પડશે મારા ડોશિયારી એ હોકવા આવશે મને એવું લાગે છે. આમ તો અહીંયા તમે હાલ તો કહેશો કે તમારે ડોસી બપલી એ છે તો તમારે કેવી સતા ને બી હશે. પણ હા ડોશી કરસ સ્વભાવની છે મારે થોડી એટલે નકર બાકી તો તો પાછું આજનું ના બોલું ભોંગ પીધી ને એટલે બાકી સાચું બોલ્યા બાકી તો ગામમાં વાઘ વાઘ રહે. તે વાઘ નહીં યાર મને ખબર છે ડોશી આગળ તો બકરી બની જો આ દર વર્ષે આવે તો છેલ્લા કઈ મારા ડોસી યાર મારી રાહ જોતી આવે ને અમને હોગી નાખશે એનો ઓગતી ઓગતો આવશે કે ધોકો લઈને આવશે દર વર્ષે એમ કહે યાર મહારાજનો ભોંગ વધારે થઈ ગયો લાગે. ભોંગ તો મને આવો ચાલે છે તમે ચાલે છે મને તો થોડો ઓછો ચાલે છે જો આપણે તો ગામમાં પેલા વાઘ હતા હા. વાઘ છીએ હા. વાઘ રસ્યું. અને ડોશી આગળ બકરી બની જશું બરાબર જબરજસ્ત બોલ્યો આ લાગે છે મેનો થઈ ગયો લાગે છે બોલતો જ નહીં કોઈ. બોલો છે ભાઈ કોઈ દાડો પીધેલો ચાલી નહીં ગયો તો તો ભાઈ નહીં ભોંગ. જો એક ધક્કો મેલું ભૂઈ પડે છે જો આઈ રહ્યો છે કડક છે યાર તમે પીવો ભાઈ ના ભાઈ ભાઈ ભોંગ કડક છે બોલો દિલીપ બસ મહારાજ બસ પીવા યાર તમે તો દર વર્ષે જેવું નહીં પીતા હતા તો લાવો તાને પી નાખે પીવો હતા તો યાર બોલો ચલો હાલ તો હું આ વખત વધારે દઉં યાર હા પેલા જ આયા વાત લાવો થયો પરસાદી ના ના પડે. બસ, મન તો હતું નાના પીવા કે યાર તમારા માટે જ છે વાલા તમારે ચલો બોલો થોડો જો આપણે તો તમે થોડો કરીને તો આખો પીજો તો પા ના ના ગ્લાસ ટાઈપ કાઢવા નહીં તો બસ બસ આ તો ખાલી કે બસ, અપૂરતું જ બસ. બસ કયો છો યાર લ્યો લ્યો ગામનો છોકરો બગાડવાનો ના હોય. તો છોકરો છો તમે તો ડોહા પાવો
આ નહીં છોકરો આ તમે લઈને આવ્યા છો હું લઈને આવ્યો છું આ ચોય મુર્ગા પકડી લાયો લેડો મારા જીએ તાન અમે હો ના યાર અલે આ તારી કોણ તો ભંગો દા થઈ ગયો કામ ભાઈ એમ કરો ઉપર લે અલે આ કરમભાઈ શાંતિ રાખો યાર નીકળ ભાઈ. હસવાનું આવે છે યાર બચો કે તમે તો ઉભા થો અલે ઉભા તો લે મહારાજા પડી ગયા ઉભા તો એટલે પણ ભંભોમ કરી દો સહી યાર એ તો હું હાચું બધ ભંગ્યા લઈ ગયો મહારાજ ના કોનું બોકર છે મહારાજ બાબા મહારાજ પેલા જ્યાં પકડો યાર પકડો લાડો મહારાજ મહારાજ કેટલો અલે યાર લાડો ઓ દિલાભાઈ આવ કે યાર અલે પેલા તો જ્યાં લે યાર એ તો પતિ જશે પણ મારે તો ભોંગ રેકવાનો જ છે યાર તમે છો અહીંથી એવું છે ઓ વાહ આવું તા કે ભાઈ હા સંપલ બંપલ તો પહેરો હા તો મારું છે મારું હા ભોંગ વધારે થઈ ગયું હો મને હા ભોંગ વધારે થઈ ગઈ તમે આવો હું જાઉં એ ભાઈ એવું કરે છે ના પાડી હતી મેં તને કે ભોંગ વધારે ના પીએ જા આપા ભૂંબા ભૂનિયા બૂટે મારો છે થતો નહીં એક બૂટ થઈ ગયું મારો દિલાભાઈ ભાડા મન તો હંગાત કરો આ તો ભંગ વધારે થઈ ગઈ છે તોય ના જાય દિલાભાઈ મન તો હંગાત કરો માર તો બૂટે ખોવાઈ ગયો કોણ છે કોક તો કમાડે છે મને દિલાભાઈ એ અંગાત કરતા નહીં મને અને કોક અલે કયો આવે છે કોક તો કમાડે છે દિલાભાઈ કોણ મારે છે દિલાભાઈ લે મને લેતા જાવ કોક ધક્કો મારે છે મને કોક મારે છે અલે ઓને પકડું કોક તને પકડું બોલ માર તો બધા ખાતરા છે કોઈ દેખાતી નહીં લે અમાર તો બૂટે ખોવાઈ ગયો જો આ બૂટ તો બૂટ છે ઓહો કાળો થઈ હા. ગયો લે આ બૂટ તો કોઈ ગાલે છે આ એટલે ફોન નહીં તને કે બાદ જવાનું આપણે ઘેર ઓમ જવાનું હે ઓમ ઓમ સિદ્ધપુર में राम सिद्धपुर में रामजान सिद्धपुर में रामजान सिद्धपुर में राम अरे यार तू ये अरे बोला के भाई દિલાભાઈ अले तू थक ले अले તું કરો છો
પકડ પકડ બે હાથ પકડ. આ ભૂલ જ હતો નહીં. ઘેર લઈ જવાનું જો પાછું કોક ધક્કો મારી મને હું કરો છો લે? કોણ છે લે? એ ઓળખું છું મારે હા, મિતેશભાઈ ખબર પડે માં ચંપલ છો માં ચંપલ બૂટ ના ચંપલ છે અરે ચંપલ. અલે ખબર પડે હું તમને ના નથી પાડ્યું કે ના પીતા. એ ઓનું કરવા દેજે ને. ઊભો થા લે, ઊભો થા. આવું તો મેં નાટક કર્યો છે લે. હા નાટક શેનો કર્યો છે તમે બધા? મારો બૂટ ખોવાઈ ગયો. તારું બૂટ ખોય આ નહીં તારું બૂટ, આ તારું બૂટ નહીં, આ બૂટ નહીં તારો. પહેરવાનું અલે ને તો પગમ પેટ પગમો મારા પેરા ઉપર હે. અલે આ લે ઓ ઘેર લઈ જાવ પડી. તઈ ઊભા થાજો બધા ઊભા થા લે, ઊભા થા લે, ઊભા થા લે. પહેરવા દે મને. પકડો લે મને, પકડો એ મને ઊભું કરવા દેજો મને. આમ હેડ, આમ ઘેર હેડ, આમ ઘેર હેડ. ખબર પડતી નહીં આ મારે લેબડો પાડવાનો ઘેર ગાળ નાખવા હા લેબડું બેબડું પાડજે. પેલા તું ઘેર જઈને ઊંઘી જા પેલા, પછી પાડજે ઘેર લેબડું. ગાયો પૂછી છે કોણે પૂછી? મને ચંપલ કો હોય ગયો. દિલાભાઈ એ તારો બૂટ આયડા તારા પગમાં પહેરેલો છે એક બૂટ, ખબર નહીં પડતી તને? આમ સીધી રીતે હેડ લે. અલે ઓમ તો જાય છે. દિલાભાઈ ઉમર કેટલું મારા આરામ. દિલાભાઈ કઈ ગયા? તારું બૂટ ઉઠાય છે લે, તારું બૂટ ઉઠાય છે. એટલે વાયડો લે. મિતેશ દેખાતો હોય કે નહીં? હોય કે નહીં? હોય કે નહીં? આ બોલો બોલો મને ઘેર લઈ લેજો ખાલી. ઘેર લઈ જાઉં છું તને. આ બૂટ ચો મારા બૂટ અચ્છા, અંદર આ કોણ તારું લાવ્યું? બૂટ રહ્યો. અચ્છા અંદર કોણ લાવ્યું? આ બૂટ એ છે. લોખંડનો બૂટ છે. એ મારા ડોહીમાં ન માર છે મારા લેબડો કાપવાનો છે આ તું જા લે મિતેશભાઈ ઘેર કાપવા. અને ઘેર જઈને ઊંઘી જા, પછી લેબડું કાપવા જજે. ખબર પડે મિતેશભાઈ, ને? આ મારા ગાળ આવ જા તું ઘેર જા. જા ઘેર જા. મિતેશભાઈ બૂટ આ બૂટ આઈ રહ્યો. તને ખબર પડી? ચંપલ 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 આય, ચંપલ લાય તું બૂટ પહેર લાય શું ખબર પડી તને? ના સેન્ડલ પેલ લાવ્યો તો તને મને. ઘેર લઈ જાવ તું ઘેર હેડ જે. ઘેર ના બૂટ પેલ લાવ્યો તો ને. ના, બૂટ પહેર સેન્ડલ લાય. સેન્ડલ આ લેટ ઘેર હેડ. લેબડો પાડવું પડશે ઘેર નાખવાના. લેબડો એ ધક્કો મારે છે કઈ દાંતેરું તો લાવે ને લેબડો હે નહીં કાપે એમ. ઘેરથી દાંતેર લઈને આવવું પડશે. આ રીત લઈ જાવ